Hello friends, in my previous lecture I have discussed the basics of cam and follower and the basic terminology of the cam and follower. In today's lecture I am going to discuss how to draw a cam profile. મિત્રો કેમ પ્રોફાઇલ ડ્રો કરવા માટે બે બાબતો ખૂબ જ અગત્યની છે. એક છે ફોલોવરની મોશન વિથ રિસ્પેક્ટ ટુ કેમ અને બીજું છે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ. ફોલોવરની બેઝિકલી બે મોશનો હોય છે, એક ઓસિલેટિંગ અને બીજી રેસિપ્રોકેટિંગ. પણ એ બંનેમાં ઓસિલેટિંગ અને રેસિપ્રોકેટિંગમાં આપણને બીજી ત્રણ મોશન મળે છે. એક છે યુનિફોર્મ વેલોસિટી, સિમ્પલ હાર્મોનિક મોશન અને યુનિફોર્મ એક્સેલરેશન એન્ડ રિટાર્ડેશન. યુનિફોર્મ વેલોસિટી મીન્સ કે અચળ વેગ. જ્યારે કોઈ પણ બોડી એ સમયના સમપ્રમાણમાં કોઈક ડિસ્ટન્સ મૂવ થતી હોય ત્યારે એને યુનિફોર્મ વેલોસિટી એટલે કે અચળ વેગથી એ ગતિ કરે છે એવું કહેવામાં આવે છે. સેકન્ડ છે સિમ્પલ હાર્મોનિક મોશન, જેમાં બોડી એના મીન ઇક્વિલિબ્રિયમ પોઝિશનથી એવી રીતે ઓસિલેટ થતી હોય કે એનો પ્રવેગ હંમેશા તેની મીન ઇક્વિલિબ્રિયમ પોઝિશનથી ખસેલા અંતરના સમપ્રમાણમાં રહેતો હોય છે. અને ત્રીજું જે પોઈન્ટ છે યુનિફોર્મ એક્સેલરેશન એન્ડ રિટાર્ડેશન એટલે કે અચળ પ્રવેગ અને પ્રતિપ્રવેગ, જેમાં બોડીનો જે વેગ છે એ સમયના સમપ્રમાણમાં બદલાતો રહેતો હોય છે. હવે આ ત્રણેયના આધારે આપણે જોઈશું ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ. પહેલો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ છે એ છે યુનિફોર્મ વેલોસિટી માટે. હવે અહીં ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામની અંદર એક્સ એક્સિસ ઉપર કેમના જુદા જુદા રોટેશન માટે આપણને જુદા જુદા એંગલ આપેલા હોય છે. θ1, θ2, θ3 અને θ4 એ કેમના 360 ડિગ્રી રોટેશનમાંથી આપણને જુદા જુદા એંગલ દર્શાવે છે. θ1 ધારો કે 60 ડિગ્રીનો પણ હોઈ શકે છે, θ2 30 ડિગ્રીનો, એ જ રીતે θ3 એ અગેઇન 60 ડિગ્રી અને θ4 રિમેનિંગ પોર્શન ફ્રોમ ધી 360 ડિગ્રી. એ રીતે તમે 360 ડિગ્રીની અંદર આ જે ચારે ચાર ખૂણાઓ છે એ આપણને મળે છે. એ જ કેમના જુદા જુદા રોટેશન દર્શાવે છે. અને અહીં આપણને જે એચ દેખાડેલી છે એ છે ફોલોવરની રાઇઝ, એટલે કે θ1 દરમિયાન એ બી પોર્શનની અંદર આપણને ફોલોવરની રાઇઝ મળેલી છે. એ બી જેટલી આપણને રાઇઝ મળે છે. અગેઇન θ2ની અંદર બી ડેશથી સી ડેશ જે આપણને પોર્શન દેખાડેલો છે એટલા પોર્શન દરમિયાન આપણું ફોલોવર જે છે એ સ્ટેશનરી રહે છે. ત્યારબાદ θ3ની અંદર ફોલોવર ફોલ થાય છે એટલે કે નીચે આવે છે. અને અગેઇન θ4 માટે આપણને ડ્વેલ પીરિયડ મળે છે એટલે કે એ દરમિયાન ફરીથી પાછું ફોલોવર સ્ટેશનરી રહે છે. અહીંયા આપણને ડાયાગ્રામ કેવી રીતે દોરવો એ ક્વેશ્ચન ઊભો થાય. તો ડાયાગ્રામ દોરવા માટે સૌથી પહેલાં તો આજે 360 ડિગ્રી રોટેશન માટે આપણને જુદા જુદા એંગલ આપેલા હોય. એ એંગલને આપણે કોઈ એક સ્કેલમાં લઈ લેવાના. સ્કેલમાં લીધા બાદ ધારો કે θ1 એ 60 ડિગ્રી છે. ઓકે, θ1ને તમારે એક સરખા બેકી ભાગ પાડવાના છે. તમે 6 અથવા તો 8 કે 4 એમ 4, 6, 8 એ રીતે બેકી સંખ્યામાં તમે એ બીના ભાગ પાડી શકો છો. અને ત્યારબાદ તમે એને 6 ભાગને આ રીતે નંબર આપી શકો છો, 0, 1, 2, 3, 4 અને 5. આ રીતે નંબર આપ્યા બાદ એ પોઈન્ટ્સમાંથી તમારે વર્ટિકલ લાઇન્સ ડ્રો કરવાની છે, એટલે કે આ એક્સ એક્સિસને પરપેન્ડિક્યુલર લાઇન્સ ડ્રો કરવાની છે. આ રીતે ઊભી લાઈનો તમારે ડ્રો કરવાની રહેશે. ઊભી લાઈન ડ્રો કરી લીધા બાદ ઊભી લાઈન કેટલી સુધી ડ્રો કરવાની, તો આપણને ફોલોવરની રાઇઝ જે એચ આપેલી છે એ સપોઝ કે 50 mm છે, તો તમારે જે 50 mm પર એક માર્ક કરી અને આ રીતે એક હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરવાની રહેશે. એ આખી હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરી લીધા બાદ તમે આ જે 1, 2, 3, 4, 5 આપણે જે ભાગ પાડ્યા છે એ બીના એને તમે ત્યાં સુધી લંબાવી શકો છો. ત્યારબાદ એ ડેશ જે વર્ટિકલ લાઇન છે એને પણ આપણે એક સરખા અહીં જેટલા ભાગ પાડ્યા છે, સપોઝ કે અહીંયા આપણે અત્યારે 6 ભાગ પાડ્યા છે, તો એ ડેશના પણ આપણે એક સરખા 6 ભાગ પાડીશું. એ ભાગ પાડ્યા બાદ આ જે પોઈન્ટ આપેલા છે એ બી સી ડી ઈ અને એફ, તો એમાંથી પણ આપણે હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરીશું.
જે આપણે બંને પોર્શનમાં દોરીશું, AB અને CD. કેમ બંને પોર્શનમાં દોરીએ છીએ? કેમ કે AB અને CD એટલે કે θ1 અને θ3 માટે ફોલોવર રાઇઝ મેળવે છે, એટલા માટે રાઇઝ અને ફોલ મેળવે છે એટલા માટે. બાકીના જે બે એંગલ છે θ2 અને θ4 એ દરમિયાન આપણું ફોલોવર સ્ટેશનરી રહે છે, એટલે કે એ ડ્વેલ પીરિયડ તરીકે ઓળખાય છે. એટલે એ દરમિયાન આપણને ફોલોવર રાઇઝ મળતી નથી. અહીંયા એકવાર ફોલોવર રાઇઝ મળે છે, ત્યારબાદ ફોલોવર સ્ટેશનરી રહે છે, ત્યારબાદ અગેન આપણને ફોલ મળે છે અને ફરીથી પાછું ડ્વેલ પીરિયડ મળે છે, અને આ સાયકલ કન્ટિન્યુઅસલી રિપીટ થઈ રાખે છે. ઓકે, તો હવે આવી હોરિઝોન્ટલ લાઇન્સ બંને સેક્શનમાં ડ્રો કર્યા બાદ તમારે હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇન્સ જે પોઈન્ટ ઉપર ક્રોસ થાય છે, એટલે કે એકબીજાને છેદે છે, એ પોઈન્ટ ઉપર આ રીતે P1, P2, P3, P4, P5 અને P6 એ રીતે નંબર આપવાના રહેશે. એ જ રીતે આપણા θ3 વાળા પોર્શનમાં પણ આપણે એ રીતે નંબર આપી શકીએ છીએ, P1 ડેશ, P2 ડેશ, P3 ડેશ, P4 ડેશ, P5 ડેશ અને P6 ડેશ. હવે આ જે પોઈન્ટ તમે આપ્યા છે P1, P2, P3, P4, P5 એને એક સીધી લાઇનથી તમારે કનેક્ટ કરી અને એક રેખા દોરવાની છે AB ડેશ અને C ડેશ D. ઓકે, આ ડાયાગ્રામનો ઉપયોગ આપણે કેમ પ્રોફાઇલ ડ્રો કરવા માટે કરી શકીએ છીએ. આપણને ફોલોવરની જે પ્રકારની મોશન આપેલી હોય એ પ્રકારની મોશનનો ઉપયોગ કરી અને આપણે કેમ પ્રોફાઇલ દોરવાની હોય છે. આપણને પ્રોબ્લેમની અંદર એવું કીધું હોય કે કેમની રોટેશન માટે ફોલોવરની જે ગતિ છે એ યુનિફોર્મ વેલોસિટીથી છે, તો આપણે આ પ્રકારનો ડાયાગ્રામ તૈયાર કરવાનો થાય. હવે બીજો એક ડાયાગ્રામ આપણે જોઈએ, જે છે સિમ્પલ હાર્મોનિક મોશન માટે. હવે સિમ્પલ હાર્મોનિક મોશન માટેનો ડાયાગ્રામ આપણે જોઈ શકીએ છીએ. અહીં પણ જે એક્સ એક્સિસ છે એના ઉપર કેમના 360 ડિગ્રી રોટેશનના જુદા જુદા એંગલ આપણને આપેલા છે, θ1, θ2, 3 અને 4. અહીં પણ θ1 માટે આપણને ફોલોવરની રાઇઝ મળે છે, θ2 માટે ડ્વેલ પીરિયડ છે, θ3 એ ફોલોવરનો ફોલ પીરિયડ છે અને θ4 અગેઇન ડ્વેલ પીરિયડ છે. હવે અહીં આપણે કેવી રીતે આ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે? તો સૌથી પહેલાં તો નીચે જે એંગલ આપેલા છે એના માટે કોઈ એક સ્કેલ લેવાનો થશે. સપોઝ કે આપણે θ1 એ 60 ડિગ્રીનો છે અથવા તો 120 ડિગ્રીનો છે, અને એના આપણે એક સરખા અહીંયા 8 ભાગ પાડ્યા છે. સ્કેલ જે લેવાનો છે મિત્રો એ તમે તમારી અનુકૂળતા પ્રમાણે લઈ શકો છો. જેમ કે 10 mm બરાબર 20 ડિગ્રી, 10 mm બરાબર 20 ડિગ્રી, તો 120 ડિગ્રી માટે 6 ભાગ પડશે. તો એ પ્રમાણે 60 mm ની તમારે AB લાઇન દોરવાની થશે. હવે ધારો કે તમે 60 mm ની AB લાઇન દોરી છે, તો તમે એના 6 એક સરખા ભાગ પાડો તો એક જે લાઇન છે A થી 1 વચ્ચેનું જે ડિસ્ટન્સ થાય એ 10 mm થાય. અહીં જો કે આપણને 8 ભાગ પાડીને આકૃતિમાં બતાવેલા છે, એટલે આપણે AB લાઇનના એક સરખા 8 ભાગ પાડીશું. મિત્રો યાદ રાખજો, અહીં બેકી સંખ્યામાં આપણે ભાગ પાડવાના થશે AB લાઇનના એક સરખા. હવે ભાગ પાડ્યા પછી આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 પોઈન્ટમાંથી ફરીથી આપણે વર્ટિકલ લાઇન દોરવાની થશે. અને એ વર્ટિકલ લાઇન માટે અહીંયા ઉપરનો પોઈન્ટ જે છે એ તમારે આ જે લિફ્ટ આપણને આપેલી હોય, એકચ્યુઅલ એક્ઝામ્પલની અંદર ધારો કે આપણને આપેલું છે 50 mm ની લિફ્ટ મળે છે ફોલોવરને, તો જે મેક્સિમમ લિફ્ટ મળતી હોય ત્યાં આગળ તમારે આ રીતે એક હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરવાની થશે. એ લાઇન ડ્રો કર્યા પછી તમે આ જે 1, 2, 3, 4 નંબરમાંથી વર્ટિકલ લાઇન્સ ખેંચવાની છે એ ઉપરની બાજુ તમે દોરી શકશો. વર્ટિકલ લાઇન્સ દોર્યા પછી અહીં A અને 8 એ જે રેખા છે A8 એનો તમારે કોઈ એક મિડલ પોઈન્ટ નક્કી કરવાનો રહેશે અને એને નામ આપવાનું રહેશે. સપોઝ કે અહીંયા આપણે A8નો મિડલ પોઈન્ટ અહીંયા ફાઇન્ડ આઉટ કર્યો છે અને એને નામ આપ્યું છે આઈ થિંક O. ઓકે, તો આ રીતે પહેલાં એનો મિડલ પોઈન્ટ લઈ લેવાનો છે. ત્યારબાદ
ઓ એ જેટલી રેડિયસ લેવાની છે. ઓ એ જેટલી રેડિયસ લઈ અને એક સેમી સર્કલ ડ્રો કરવાનું છે. અહીંયા આકૃતિમાં દેખાડેલું છે એ રીતે આપણે ઓ એ જેટલી રેડિયસ લઈ અને એક સેમી સર્કલ ડ્રો કરીશું. ત્યારબાદ મિત્રો સેમી સર્કલના પણ આપણે એક સરખા 8 ભાગ પાડવાના છે. જે રીતે અહીંયા આપણે 8 ભાગ પાડ્યા છે તો આપણે સેમી સર્કલ જે દોરીશું એના પણ આપણે 8 ભાગ પાડવાના છે. હવે એ 8 ભાગ આપણે કેવી રીતે પાડીશું તો એમાં આ જે સેમી સર્કલ બને છે એ 180 ડિગ્રીનું બને છે. ઓકે, આ જે ખૂણો બને છે આખો સેમી સર્કલનો એ કેટલો બને છે 180 ડિગ્રી. તો 180ના તમારે ડિવાઈડ બાય 8 કરી અને ભાગ પાડવાના થશે. એ આઈ થિંક 22.5 જેટલો ખૂણો બનશે. તો એ તમારે આ રીતે એ ખૂણા બનાવી અહીંયા સપોઝ કે 22.5 લઈ તમે આ લાઈન ડ્રો કરો છો, અગેન 22.5 લઈ અને બીજી એક લાઈન ડ્રો કરો છો. એ જ રીતે તમે એક સરખા 8 ભાગ કરો છો સેમી સર્કલના. ત્યારબાદ એ 8 ભાગને તમારે નંબર આપવાના છે 1 2 3 4 5 6 7 8. ઓકે, એ નંબર આપ્યા પછી તમારે પોઈન્ટ 1 2 3 એ જે બધા પોઈન્ટ છે એમાંથી હોરિઝોન્ટલ લાઇન્સ ડ્રો કરવાની છે. જે રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો એ રીતે આ રીતે હોરિઝોન્ટલ લાઇન્સ ડ્રો કરવાની છે અને એ બંને ભાગમાં ડ્રો કરવાની છે. એ બી અને અહીંયા જે સીડી પોર્શન છે તો એ બી અને સીડી બંને પોર્શનમાં તમારે એ રીતે હોરિઝોન્ટલ લાઇનોને લંબાવવાની છે. અહીં જે પ્રોસેસ કરીએ છીએ θ1 માટે એ જ પ્રોસેસ અહીંયા θ3 માટે પણ કરવાની હોય છે. સીડીને પણ તમારે એ જ રીતે એક સરખા ભાગ કરવાના હોય છે. એને પણ આ રીતે 1 ડેશ 2 ડેશ એ રીતે નંબર આપી અને વર્ટિકલ લાઇન્સ ડ્રો કરવાની હોય છે અને આ રીતે સેમી સર્કલ ડ્રો કરી અને હોરિઝોન્ટલ લાઇન્સ પણ ડ્રો કરવાની હોય છે. તો આ રીતે હોરિઝોન્ટલ લાઇન્સ અને વર્ટિકલ લાઇન્સ દોર્યા પછી એ બંને લાઇન્સ હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇન જે પોઈન્ટ ઉપર એકબીજાને ક્રોસ કરે છે એટલે કે એકબીજાને છેદે છે એ પોઈન્ટ ઉપર તમારે અહીંયા ધારો કે આપણે આ હોરિઝોન્ટલ લાઇન લઈએ અને આ વર્ટિકલ લાઇન લઈએ તો અહીંયા એક P1 પોઈન્ટ આપેલો છે. એ જ રીતે આ હોરિઝોન્ટલ લાઇન અને આ વર્ટિકલ લાઇનને કનેક્ટ કરીએ તો અહીંયા P2 P3 P4 P5 P6 અને P7 એવા આપણને પોઈન્ટ મળે છે. હવે એ પોઈન્ટને જ્યારે આપણે કનેક્ટ કરીએ છીએ ત્યારે આપણને એક આ રીતનો કર્વ મળે છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે અગાઉની જે ડાયાગ્રામ હતો જેની અંદર આપણને એક સ્ટ્રેટ લાઇન મળતી હતી યુનિફોર્મ વેલોસિટી ડાયાગ્રામની અંદર અને અહીંયા સિમ્પલ હાર્મોનિક મોશનની અંદર આપણને આ રીતનો એક કર્વ મળે છે. તો ફોલોવરની જે મોશન છે એ સિમ્પલ હાર્મોનિક મોશનમાં ફોલોવરની રાઇઝ આપણને આ રીતે આપણે મળે છે અને બાકીનો જે પોર્શન છે θ2 એ ડ્વેલ પીરિયડ હોય છે. એટલે અહીં પણ તમે આ રીતે ડ્રો કર્યા પછી એક સ્ટ્રેટ લાઇન અહીંયા ડ્રો કરી શકો છો જે ડ્વેલ પીરિયડ દર્શાવે છે. ત્યારબાદ તમે θ3 પોર્શનની અંદર જે કંઈ મેં માહિતી આપી એ પ્રમાણે પોઈન્ટ્સને કનેક્ટ કરી આ રીતે P1 ડેશ P2 ડેશ P3 ડેશ P4 ડેશ એ રીતે બધા ડોટ કનેક્ટ કરી અને આ રીતે એક ફોલ માટેનો કર્વ પણ ડ્રો કરી શકો છો. તો ફોલોવરની રાઇઝ અને ફોલ બંને માટેના આપણને કર્વ મળી જાય છે. ઓકે, હવે મિત્રો આપણે જોઈશું બીજી એક મોશન માટેનો ડાયાગ્રામ જે છે યુનિફોર્મ એસેલરેશન અને રિટાર્ડેશન માટેનો ડાયાગ્રામ. મિત્રો અહીંયા પણ અગાઉના જે બે ડાયાગ્રામ આપણે જોયા છે એ જ રીતે અહીંયા યુનિફોર્મ એસેલરેશન અને રિટાર્ડેશન માટેનો ડાયાગ્રામ આપેલો છે. જે નીચે એક્સ એક્સિસ આપણને દર્શાવેલી છે એ જુદા જુદા એંગલ દર્શાવે છે કેમના રોટેશનના અને આ જે એચ બતાવે છે એ છે ફોલોવરની મેક્સિમમ રાઇઝ. ઓકે, હવે અહીં પણ આપણને AB BC CD અને DE એમ 4 પોર્શનમાં કેમનું રોટેશન દર્શાવેલું છે જેમાંથી θ1માં આપણને રાઇઝ મળશે, θ3માં આપણને ફોલ મળશે અને બાકીના જે બે પોર્શન છે એમાં ડ્વેલ પીરિયડ રહેશે એટલે કે ફોલોવર જે છે એ સ્ટેશનરી રહેશે. હવે અહીંયા મિત્રો શું કરવાનું છે તો જે AB પોર્શન છે એટલે કે θ1 વાળો જે પોર્શન છે એમાં પણ જે સ્કેલ લઈ અને આપણે AB ડ્રો કર્યું છે એ સ્કેલને આપણે અહીંયા 8 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. તમે તમારી રીતે 6 ભાગમાં પણ સ્કેલ પ્રમાણે આ પાર્ટને ડિવાઈડ કરી શકો છો. એટલે કે θ1 એંગલને તમે
તમારી રીતે 6 પાર્ટમાં પણ ડિવાઈડ કરી શકો છો. એટલું યાદ રાખવું મિત્રો કે બેકી સંખ્યામાં ડિવાઇડેશન કરવાનું હોય છે. અહીંયા આપણે 8 ભાગ પાડ્યા છે અને એ 8 પાર્ટ પાડ્યા પછી આપણે વર્ટિકલ લાઇન્સ પણ અહીં સુધી ડ્રો કરેલી છે. મેક્સિમમ રાઇઝ સુધી આપણે એ વર્ટિકલ લાઇન્સ ડ્રો કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો 8 ભાગમાંથી જે મિડલ લાઇન છે, એટલે કે 8માંથી મિડલ લાઇન આવશે 4 નંબરના પોઈન્ટ ઉપર. તો 4 નંબરના પોઈન્ટ ઉપર જે મિડલ લાઇન આવે છે એના પણ આપણે અહીંયા 8 ભાગ કરવાના છે. હવે અહીંયા સ્કેલ જુદો હશે અને લિફ્ટ માટેનો સ્કેલ જુદો હશે. લિફ્ટ માટે ધારો કે 50 mm છે અને આપણે 50 mmની જ આ લાઇન ડ્રો કરેલી છે, તો તમારે 50/8 કરી અને જે પણ મતલબ આપણને આંકડો મળે છે એ પ્રમાણે તમારે આ લાઇનના એટલે કે 4F લાઇનના 8 એક સરખા ભાગ પાડવાના રહેશે અને ત્યારબાદ ABCDEFGH એ નંબર આપવાના રહેશે. નંબર આપી દીધા બાદ અહીં મિત્રો તમારે થોડું ધ્યાન રાખવાનું છે કે અહીંયા લાઇન્સને કનેક્ટ કેવી રીતે કરવાની છે. તો સૌથી પહેલાં તો એક સિમ્પલ વે છે કે જે મિડલ પોઈન્ટ છે ત્યાંથી તમે આ H અને A એ બંને પોઈન્ટને કનેક્ટ કરી અને એક સીધી લાઇન ડ્રો કરી શકશો. તો સૌથી પહેલાં એક સીધી લાઇન ડ્રો કરી લો AD અને HDને જોડતી. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે જે પોઈન્ટ્સ મેળવેલા છે એ દરેક પોઈન્ટ્સને તમારે સ્ટાર્ટિંગ પોઈન્ટથી કનેક્ટ કરવાના છે. અહીંયા સપોઝ તમે A પોઈન્ટ લો છો તો અહીંયા A ને કનેક્ટ કરો, A થી B, A to C, A to D, અગેન H to E, H to F, H to G અને H. તો આ રીતે દરેકે દરેક લાઇન્સને તમારે કનેક્ટ કરવાની છે. કનેક્ટ કર્યા પછી આ જે એ લાઇન છે એ અને આપણી 1 નંબરની જે વર્ટિકલ લાઇન છે એ બંને જ્યાં કનેક્ટ કરે છે ત્યાં તમારે P1 પોઈન્ટ આપવાનો છે. ત્યારબાદ 2 નંબરની જે લાઇન છે વર્ટિકલ લાઇન એ અને AB લાઇન એ બંને જ્યાં કનેક્ટ કરે છે એટલે કે આ પોઈન્ટ ઉપર કનેક્ટ કરે છે તો આ પોઈન્ટ ઉપર તમારે P2 મતલબ P2 દર્શાવવાનું છે. ત્યારબાદ 3જા નંબરની જે વર્ટિકલ લાઇન છે, 3જા નંબરની વર્ટિકલ લાઇન AC ને જ્યાં ટચ કરે છે ત્યાં તમારે P3 આપવાનું છે. એ જ રીતે ઉપરના પોર્શન માટે પણ તમારે આખી જે પ્રોસેસ છે એ રિપીટ કરવાની છે અને સેમ એ જ મેથડ તમારે θ3 માટે પણ રિપીટ કરવાની છે. પણ અહીંયા શરૂઆત આ રીતે કરવાની છે કે આ પોઈન્ટથી તમારે આ બાજુની લાઈનો કનેક્ટ કરવાની છે અને આ પોઈન્ટથી આ બાજુની લાઇન્સ કનેક્ટ કરવાની છે, કેમ કે એ ફોલ પોર્શન દર્શાવે છે. તો આ રીતે રાઇઝ માટેનો કર્વ અને ફોલ માટેનો કર્વ તમે દર્શાવી શકો છો. મિત્રો અહીંયા આપણને જે યુનિફોર્મ એસેલેરેશન અને રિટાર્ડેશન માટે જે કર્વ મળે છે એ પેરાબોલિક કર્વ મળે છે આપણને. આ 3 ડાયાગ્રામના આધારે આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈશું અને એ એક્ઝામ્પલ ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે કે 3 ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ કેવી રીતે દોરવા અને ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ દોર્યા પછી એનો કેમ પ્રોફાઇલ ડ્રો કરવા માટે કેવી રીતે ઉપયોગ કરવો. તો સૌથી પહેલો એક્ઝામ્પલ આપણે જોઈશું. એક્ઝામ્પલની જે રકમ છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હું રકમ વાંચું છું. અહીંયા તમને નાઇફ એજ ફોલોવર માટે ની સિમ્પલ હાર્મોનિક ગતિથી કેમ ભ્રમણની 50 mm ચડાવવામાં આવે છે. એટલે અહીં એવું કહેવા માગે છે કે આપણને જે ફોલોવર આપેલું છે એ નાઇફ એજ ફોલોવર આપેલું છે, સિમ્પલ હાર્મોનિક મોશનથી ગતિ આપે છે કેમનું રોટેશન થાય છે અને એનાથી જે ફોલોવર છે એને સિમ્પલ હાર્મોનિક મોશન મળે છે. હવે 1/3 કેમ રોટેશન માટે કેટલું રાઇઝ મળે છે? 50 mm રાઇઝ મળે છે. ઓકે, તો અહીંયા જે મેક્સિમમ રાઇઝ છે એ કેટલી થશે? 50 mm થશે. બાકીના 1/12 કેમ ભ્રમણ માટે તેને પૂરેપૂરો ચડાવેલ રાખવામાં આવે છે, એટલે કે એ દરમિયાન આપણને ડ્વેલ પીરિયડ દર્શાવે છે કે ભાઈ 1/12 કેમ રોટેશન થાય છે એ દરમિયાન જે ફોલોવર છે એ સ્ટેશનરી રહે છે એટલે કે ડ્વેલ રહે છે. ત્યારબાદના 1/6 કેમ ભ્રમણ દરમિયાન સિમ્પલ હાર્મોનિક ગતિથી મૂળ સ્થિતિમાં આવે છે એટલે કે એ આપણને ફોલ દર્શાવે છે. બાકીના 1/6 કેમ રોટેશન દરમિયાન સિમ્પલ હાર્મોનિક મોશનથી એ ફોલ થાય છે, ફોલોવર ફોલ થાય છે.
અને આ માટેનો કેમ પ્રોફાઇલ દોરવાનો આપણને કીધેલો છે. અહીંયા તમને એક બીજી વિગત આપેલી છે કે ફોલોવરની અક્ષ કેમની એક્સિસમાંથી પસાર થાય છે, એટલે કે ફોલોવર અને કેમની જે એક્સિસ છે એ બંને એક જ લાઇનમાંથી પસાર થાય છે. અહીંયા ફોલોવરની ગતિ તમને આપેલી છે 100 RPM અને એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં તમારી કેમ ફરે છે. અને બેઝ સર્કલનો ડાયામીટર તમને આપેલો છે 50 mm. અગાઉના લેક્ચરમાં મેં તમને ટર્મિનોલોજી સમજાવેલી છે, જેમાં મેં બેઝ સર્કલ અને એના સિવાયની બીજી ટર્મિનોલોજી પણ શીખવાડેલી છે, તો તમે એનો સ્ટડી કરી શકો છો. અહીંયા આપણે રકમને વાંચી અને આગળ વધીશું. અહીંયા જો ફર્સ્ટ તમને 1/3 કેમ રોટેશન આપેલું છે, એટલે કે ટોટલ આપણું રોટેશન કેટલું હોય છે 360 ડિગ્રી. એ 360 ડિગ્રીની અંદરથી 1/3 રોટેશન એ θ1 એંગલ તરીકે આપણને મળે છે, તો એ 120 ડિગ્રી આપણને કેમનો રાઇઝ એંગલ મળે છે. એટલે કે કેમ જેટલા ખૂણા માટે રાઇઝ મેળવે છે એ ખૂણો થશે આપણો 120 ડિગ્રી. ત્યારબાદ 1/12 રોટેશન આપેલું છે, તો 1/12 × 360 કરીશું, એટલે કે 30 ડિગ્રીનો ખૂણો મળશે, જે આપણને ડ્વેલ પીરિયડ મળશે. ત્યારબાદ અગેન આપણને ફોલ પીરિયડ મળે છે θ3, તો એ પણ પાછો અગેન કેટલો મળે છે 60 ડિગ્રીનો 1/6 રોટેશન માટેનો, એટલે કે 60 ડિગ્રી. હવે આપણને મિત્રો ચોથા એંગલ માટેની માહિતી નથી આપેલી, પણ એને આપણે આ રીતે શોધી શકીએ છીએ. બાકીનો જે 12 પીરિયડ છે એને આપણે આ રીતે શોધી શકીએ છીએ. 360 માઇનસ આ બાકીના જે ત્રણ ખૂણા છે θ1, 2 અને 3 એને પ્લસ કરો અને એને 360 માંથી બાદ કરો, એટલે કે 150 ડિગ્રી એ આપણને θ4 મળશે. અગાઉ આપણે ડાયાગ્રામની અંદર જોયો એ પ્રમાણે θ1, 2, 3 અને 4 આપણને અહીંથી આ રીતે મળી જશે. લિફ્ટ જે આપણે જોતા હતા અગાઉના ડાયાગ્રામની અંદર, તો અહીંયા ફોલોવરની મેક્સિમમ જે લિફ્ટ છે એ h = 50 mm આપણને મળે છે. ફોલોવરની ગતિ કયા પ્રકારની છે? આપણે ત્રણ પ્રકારના ડાયાગ્રામ જોયા છે. એમાં અહીં આપણને જે આપેલી છે એ સિમ્પલ હાર્મોનિક મોશન આપેલી છે, એટલે કે આપણો જે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ તૈયાર થશે એ આ પ્રકારનો તૈયાર થશે. અહીંયા આપણે જે સિમ્પલ હાર્મોનિક મોશનથી જે ડાયાગ્રામ તૈયાર કરેલો છે એ આપણે ડ્રો કરવાનો થશે આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ માટે. ઓકે, સિમ્પલ હાર્મોનિક મોશન આપેલી છે. હવે અહીંયા આપણને એવું કીધેલું છે કે 100 RPM થી કેમ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. હવે કેમ એન્ટી ક્લોકવાઇઝ ફરતી હોય ત્યારે આપણે જે કેમ પ્રોફાઇલ ડ્રો કરીશું એ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ડ્રો કરીશું, જે આ રીતે હશે. મિત્રો અહીંયા આપણે આપેલ એક્ઝામ્પલ માટે સિમ્પલ હાર્મોનિક મોશનનો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ અને કેમ પ્રોફાઇલ ડ્રો કરેલી જોઈ શકીએ છીએ. અહીંયા હું તમને ફરીથી એક્ઝામ્પલ વાઇઝ સિમ્પલ હાર્મોનિક મોશન માટે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ કેવી રીતે તૈયાર થાય એ તમને સમજાવું છું. અહીંયા જુઓ મિત્રો, θ1 આપણી જે રકમમાં આપેલો છે એ પ્રમાણે 120 ડિગ્રી છે, θ2 30 ડિગ્રી છે, θ3 60 ડિગ્રી છે અને θ4 150 ડિગ્રી છે. એ જ આપણે અહીંયા સ્કેલ લઈ અને ડ્રો કરવાનો રહેશે એક હોરિઝોન્ટલ લાઇન ઉપર, એટલે કે એક્સ એક્સિસ ઉપર. સ્કેલ માટે આપણે 10 mm બરાબર 20 ડિગ્રી લઈશું, એટલે કે 120 ડિગ્રી માટે ડિવાઈડ બાય 20 કરો એટલે તમને 60 mm જેટલું માપ મળશે. એ 60 mm માટે તમે θ1 અહીંથી લઈ અને અહીંયા સુધી θ1નું જે માપ દર્શાવેલું છે એ માપ અહીંયા લઈ શકો છો, એટલે કે સ્કેલ તમારે θ1નો આટલો લેવાનો છે. θ2 30 ડિગ્રી છે, એને ફરીથી તમે 10 mm પ્રમાણે ડિવાઈડ કરી અને અહીંયા ડ્રો કરી શકો છો. સ્કેલ એ પ્રમાણેનો લઈ અને ડ્રો કરી શકો છો. θ3 માટે પણ તમે અહીંયા θ3 આપણો 60 ડિગ્રી છે, તો ડિવાઈડ બાય 20 કરશો એટલે કેટલા થશે 3, અને 3 × 10 એટલે 30 mm. તો આ 60 mm અને આ થશે તમારું 30 mm. એ જ રીતે બાકીનો જે ડ્વેલ પીરિયડ છે એ તમે આ રીતે એપ્રોક્સિમેટ લાઇનથી બતાવી શકો છો. એને પૂરેપૂરો ડ્રો કરવાની જરૂર નથી, કેમ કે આપણે કેમ પ્રોફાઇલ ડ્રો કરવા માટે ખાસ જરૂર છે આ કર્વની, અને એ કર્વના આધારે તમે કેમ પ્રોફાઇલ ડ્રો કરશો. અહીંયા આપણને જે રાઇઝ આપેલી છે ફોલોવરની રાઇઝ
એ 50 mm આપેલી છે. એટલે તમે જોઈ શકો છો કે અહીંથી જે એચ લીધી છે એ 50 mm લીધી છે અને એના માટે આપણે ફૂલ સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, એના માટે 10 mm બરાબર જે 20 ડિગ્રી આપણે અહીંયા થીટા માટે લીધેલું છે, મતલબ કે એંગલ માટે લીધેલું છે, એ રીતે ડિવાઈડ કરવાની જરૂર નથી સ્કેલને. અહીંયા આપણે ફૂલ સ્કેલ રાખીને આગળ વધીશું. અહીંયા ફૂલ સ્કેલ ધારો કે 50 mm તમે લઈ અને એક આ રીતની હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરી લો. ત્યારબાદ અગાઉ મેં સમજાવ્યું એ પ્રમાણે તમારે આ જે પોર્શન છે થીટા 1 વાળો પોર્શન એને એક સરખા ભાગમાં ડિવાઈડ કરવાનું છે બેકી સંખ્યામાં. તો અહીંયા 6 ભાગમાં ડિવાઈડ કરેલો છે. અહીંથી ઊભી વર્ટિકલ લાઇન્સ પણ ડ્રો કરેલી છે. 0 થી આ જે એફ વાળો પોર્શન છે એનું સેન્ટર પોઈન્ટ લઈ અને સેન્ટર પોઈન્ટને કોઈ એક નંબર આપવાનો રહેશે તમારે. ધારો કે તમે અહીંયા ઓ આપી દો તો ઓ થી એફ જેટલી રેડિયસ લઈ આ રીતે એક સેમી સર્કલ ડ્રો કરી લો. સેમી સર્કલ ડ્રો કર્યા બાદ જે પણ પોઈન્ટ્સ મળે છે એને નામ આપી દો ABCD EF. ત્યારબાદ તમે એ જે પોઈન્ટ્સ મળ્યા છે એમાંથી હોરિઝોન્ટલ લાઇન્સ આ રીતે પેરેલલ ટુ એક્સ એક્સિસ ડ્રો કરવાના રહેશે. એ ડ્રો તમારે બંને પોર્શનમાં કરવાના છે, થીટા 1 અને થીટા 3 વાળા. બંને પોર્શનમાં એ લાઇન્સ ડ્રો કર્યા બાદ તમે જે પોઈન્ટ્સ કનેક્ટિંગ પોઈન્ટ્સ મળે છે એટલે કે વર્ટિકલ અને હોરિઝોન્ટલ લાઇન્સ જ્યાં એકબીજાને છેદે છે એ પોઈન્ટ ઉપર તમે આ રીતે 0 B C D E F G અને આ H I J K L M N એ રીતના નંબર આપી અને એ પોઈન્ટ્સને કનેક્ટ કરતો આ રીતનો એક કર્વ તૈયાર કરી શકો છો, જે મેં તમને ઓલરેડી અગાઉ સમજાવ્યું એ રીતે. હવે મિત્રો એના આધારે આપણે કેમ પ્રોફાઇલ કેવી રીતે ડ્રો કરવી. તો કેમ પ્રોફાઇલ ડ્રો કરવા માટે સૌથી અગત્યનો પોઈન્ટ છે એ છે બેઝ સર્કલ, જે આપણને એક્ઝામ્પલની અંદર આપેલું છે કે બેઝ સર્કલનો ડાયામીટર 50 mm લો. હવે 50 mm નું બેઝ સર્કલ કીધું છે એટલે આપણે 25 mm જેટલી રેડિયસ લઈ અને કોઈ એક સેન્ટર પોઈન્ટ લઈ, કોઈ એક બ્લેન્ક શીટની અંદર સેન્ટર પોઈન્ટ લઈ તમારે 25 mm ની રેડિયસ લઈ અને સૌથી પહેલાં એક આવું બેઝ સર્કલ તૈયાર કરવાનું રહેશે 25 mm રેડિયસ લઈને. એ રેડિયસ તૈયાર કર્યા બાદ સેન્ટરમાંથી આ રીતે એક વર્ટિકલ લાઇન ડ્રો કરવાની રહેશે અને ત્યાં તમે આ રીતે આપણું ફોલોવરની જે એક્સિસ છે એ અને કેમની જે એક્સિસ છે એ બંને એક જ એક્સિસમાંથી પસાર થાય છે, એટલા માટે બંનેની એક્સિસ સેમ છે. એટલા માટે ફોલોવરને તમે અહીંયા આ રીતે ઉપરની બાજુ ડ્રો કરી શકો છો. ત્યારબાદ મિત્રો શું કરવાનું છે કે આપણી જે કેમ છે એનું રોટેશન આપણને એન્ટી ક્લોકવાઇઝ આપેલું છે, એટલે કેમ પ્રોફાઇલ જે છે એ આપણે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ડ્રો કરીશું, એટલે કે આ બાજુ ડ્રો કરીશું. એના માટે સૌથી પહેલો આપણો જે એંગલ છે થીટા 1 એંગલ, જેના માટે આપણને આ રાઇઝ મળે છે એ 120 ડિગ્રી છે. તો સૌથી પહેલાં જે આપણે આ સર્કલ ડ્રો કર્યું છે એ સર્કલની અંદર આ પોઈન્ટથી લઈ આ જે આપણે વર્ટિકલ લાઇન ડ્રો કરી છે ત્યાંથી એક 120 ડિગ્રીનો ખૂણો લઈ અને આ રીતે એક લાંબી લાઇન ડ્રો કરીશું. ફરી એકવાર કહું છું, 0 to A લાઇન જે આપણે ડ્રો કરી છે એટલે કે 0 to A જે એક રેખા દોરેલી છે ત્યાંથી આપણે સેન્ટર પોઈન્ટને અનુલક્ષીને અહીંયા એક 120 ડિગ્રીનો આ રીતે એક ખૂણો દોરીશું, જેને નામ આપીશું આપણે AOG. એ રીતે આ ખૂણો તમારે ડ્રો કરી અને આ લાઇનને તમારે લંબાવવાની છે. ત્યારબાદ બીજો એંગલ આપણો છે થીટા 2 30 ડિગ્રી. તો ફરીથી આ લાઇનને રેફરન્સ લાઇન લઈ અને અહીંથી 30 ડિગ્રીનો તમારે એક ખૂણો દોરવાનો થશે, જેને તમે નામ આપી શકો છો GOH. તો GOH એક 30 ડિગ્રીનો એંગલ ડ્રો કરવાનો છે. એના પછી થીટા 3 છે, તો ત્યારબાદ જે લાઇન આવે છે એને રેફરન્સ લાઇન તરીકે લઈ, એટલે કે આ લાઇનને રેફરન્સ લાઇન તરીકે લઈ અને 60 ડિગ્રીનો અગેન એક એંગલ તમારે ડ્રો કરવાનો છે અને એને નામ આપી શકો છો તમે આ રીતે HOP. આ રીતનો એક ખૂણો તૈયાર કરવાનો રહેશે. અહીંયા પણ આ લાઇનને તમે આ રીતે લંબાવી શકો છો. ત્યારબાદ બાકીનો જે પોર્શન છે એને ડ્વેલ પીરિયડ માટે રહેશે અને જે થશે 150 ડિગ્રીનો. હવે મિત્રો કેમ પ્રોફાઇલ ડ્રો કરવા માટે તમે જે અહીંયા પહેલો એંગલ બનાવ્યો છે AOG એ 120 ડિગ્રીનો છે, તો એના એક સરખા
તમારે અહીંયા ઉપર ડાયાગ્રામની અંદર જેટલા ભાગ પાડેલા છે સેમ એટલા જ ભાગ તમારે આ ખૂણાના પણ પાડવાના થશે. તમે ધારો કે અહીંયા 6 ભાગ પાડ્યા છે તો અહીંયા પણ 20 20 20 એ રીતે ટોટલ 6 ભાગમાં આ ખૂણાને ડિવાઈડ કરો. ત્યારબાદ એને આ રીતે નંબરિંગ આપો 1 2 3 4 5 6 6 ભાગમાં ડિવાઈડ કરી દીધા. ત્યારબાદ સેન્ટર પોઈન્ટમાંથી આ પોઈન્ટને કનેક્ટ કરતી એક રેખા દોરો અને એ રેખાને થોડીક બહાર લંબાવો, સર્કલની થોડીક બહાર સુધી ખેંચો. ત્યારબાદ એ રીતે આ O2 લાઈન છે એને પણ થોડીક બહાર સુધી ખેંચો. O3 લાઈન આ રીતે બહાર સુધી એને થોડીક લંબાવી દો. આ રીતે આખી પ્રોસેસ કર્યા બાદ આ પ્રોસેસ તમારે θ1 માટે પણ કરવાની રહેશે અને θ3 માટે પણ કરવાની રહેશે. θ2 અને θ4 એ બંને ડ્વેલ પીરિયડ દર્શાવે છે એટલે ત્યાં આપણે કંઈ કરવાનું રહેતું નથી. તો હવે આ જે O2 1 લાઈનને આપણે આ રીતે આગળ લંબાવી અને ડ્રો કરેલી છે. હવે શું કરવાનું છે તો આ 1 પોઈન્ટને રેફરન્સ પોઈન્ટ તરીકે લઈ અને 1 થી B જેટલું માપ લેવાનું છે તમારે. 1 થી B મિત્રો પરિકરથી તમે આ માપ લઈ શકો છો. 1 થી B જેટલું માપ લઈ અહીંયા આપણને આ સર્કલ ઉપર જે 1 પોઈન્ટ આપેલો છે ત્યાં 1 પોઈન્ટ પર પરિકરની ધાર રાખી અને તમે જે માપ લીધું છે એનાથી એક અહીંયા ચાપ મારવાનો રહેશે. આપણે જે આગળ લાઈન લંબાવીએ છીએ એ એટલા માટે જ લંબાવીએ છીએ કે 1 પોઈન્ટ ઉપરથી તમે અહીંયા ચાપ મૂકી શકો. તો અહીંયા એક આ રીતે ચાપ મૂકવાનો થશે. ત્યારબાદ 2 to C જેટલું માપ લઈ 2 પોઈન્ટથી C જેટલો ચાપ મૂકવાનો થશે. એ જ રીતે દરેક પોઈન્ટ માટે 3 to D 4 to E જેટલા માપ લઈ 4 to E જેટલું માપ લઈ એ જ નંબરિંગ તમે અહીંયા પણ આપી શકો છો. તો આગળ જે લાઈનો લંબાવેલી છે ત્યાં આ રીતે ચાપ મૂકી અને એ જ નંબરો જે અહીંયા આપેલા છે B C D E એ જ નંબરો તમે અહીંયા આ રીતે પહેલાં θ1 એંગલની અંદર પાડેલા ભાગ માટે દરેક માટે આ પ્રોસેસ કરવાની રહેશે. લાસ્ટ પોઈન્ટ છે 6 to G. તો ફૂલ હાઇટ જેટલું માપ લઈ અને 6 પોઈન્ટ ઉપર પરિકર રાખી તમારે અહીંયા ચાપ મારવાનો રહેશે. આ બધા જ ચાપ આ રીતે મૂક્યા બાદ બાકીનો જે પોર્શન છે θ3 વાળો પોર્શન તો એમાં પણ તમારે સેમ પ્રોસેસ કરવાની રહેશે. એમાં પણ તમારે 0 ડેશથી H તો અહીંયા જે 0 ડેશ તમે નંબરિંગ આપેલું છે તો આ પોઈન્ટથી લઈ 0 ડેશથી લઈ અને જે લાઈન તમે અહીંયા બહાર સુધી લંબાવેલી છે ત્યાં 0 ડેશથી H જેટલું માપ લઈ અને અહીંયા ચાપ મૂકો. ત્યારબાદ 1 ડેશથી I જેટલું માપ લઈ અહીંયા 1 ડેશથી I પર ચાપ મૂકો અને એ પ્રોસેસ પૂરેપૂરા એંગલ માટે ફોલો કરો. ત્યારબાદ જેટલા પણ પોઈન્ટ્સ આપણે કનેક્ટ કર્યા છે મતલબ કે ચાપ મૂકેલા છે અને નંબરિંગ કરેલું છે એ નંબરિંગ કરેલા દરેક પોઈન્ટને આ ફોલોવર જે છે એ ફોલોવરના રેફરન્સ પોઈન્ટથી લઈ અને કમ્પ્લીટ આ જે કર્વ તૈયાર કરેલો છે એ રીતનો એક આખો ફૂલ કર્વ આ રીતે તૈયાર થશે જે કહેવાશે આપણી કેમ પ્રોફાઇલ. તો મિત્રો ખ્યાલ આવી ગયો. આ રીતે આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ઉપરથી કેમ પ્રોફાઇલ ડ્રો કરી શકીએ છીએ. પરંતુ એટલું યાદ રાખવું મિત્રો કે અહીંયા આપણને નાઇફ એજ ફોલોવર આપેલું છે. જો ફોલોવરનો પ્રકાર બદલાય એટલે કે ફોલોવર અહીંયા આપણને રોલર ફોલોવર આપેલું હોય તો પણ અહીંયા કેમ પ્રોફાઇલની અંદર થોડોક ફેરફાર આવશે. એ જ રીતે જે કેમનું રોટેશન માટે આપણને ફોલોવરની ગતિ છે એ અહીંયા સિમ્પલ હાર્મોનિક મોશન છે. જો એ બદલાય સિમ્પલ હાર્મોનિક મોશનની જગ્યાએ આપણને વેલોસિટી એસેલરેશન અથવા તો સિમ્પલ વેલોસિટીથી જો મોશન થતી હોય તો એના માટેના ડાયાગ્રામનો ઉપયોગ તમારે આ પ્રોફાઇલ ડ્રો કરવા માટે કરવાનો રહેશે. પ્રોસેસ સેમ જ છે મિત્રો દરેક માટે. આ જે પોઈન્ટ આપણે અહીંથી લઈએ છીએ 1 to B એવા જ પોઈન્ટ આપણે અગાઉના જે ડાયાગ્રામ જોઈ ગયા જે સપોઝ કે આ ડાયાગ્રામ છે તો આ ડાયાગ્રામની અંદર અહીંયા જે 1 to P1 જેટલું માપ છે એ તમારે કેમ પ્રોફાઇલની અંદર ઉપયોગ કરવાનો થાય. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો. વધુ માહિતી માટે તમે આ પ્રકારના જે બુકમાં બીજા એક્ઝામ્પલ આપેલા છે એને ઉપયોગ કરી અને બહુ વ્યવસ્થિત રીતે તમે કેમ પ્રોફાઇલ
ડ્રો કરી શકો છો. હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપ્યું છું કે રોલર ફોલોવરની અંદર શું ડિફરન્સ હોય છે. અહીંયા સિમ્પલ હાર્મોનિક મોશનથી જ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરેલો છે. અહીંયા કેમ જે છે એ આપણને લેફ્ટ સાઈડ ડ્રો કરેલી આપેલી છે. કેમ પ્રોફાઇલ લેફ્ટ સાઈડ ડ્રો કરેલી આપેલી છે. એનો મતલબ શું થશે કે કેમનું જે ડિરેક્શન છે, કેમના રોટેશનની જે ડિરેક્શન છે એ કેવી હશે? ક્લોકવાઇઝ હશે. એટલે આપણે કેમ પ્રોફાઇલ એન્ટી ક્લોકવાઇઝ ડ્રો કરેલી છે. અહીંયા મિત્રો શું કરવાનું છે, તો બેઝ સર્કલ તો આપણને જે કીધેલું હોય એ માપનું આપણે બેઝ સર્કલ તો ડ્રો કરવાનું જ છે, પણ એની ઉપર એક પીચ સર્કલ ડ્રો કરવાનું થશે. પીચ સર્કલ, અને એ થશે આપણું જે રોલર છે, ફોલોવરની આગળ જે રોલર આવે એ રોલરની મિડલ પોઈન્ટ, રોલરનો મિડલ પોઈન્ટ લઈ અને તમારે એ રેફરન્સ પોઈન્ટ અહીંયા ઓથી રોલરનું મિડલ પોઈન્ટ લઈ અને એક આખું સર્કલ ડ્રો કરવાનું થશે, જે આપણને કહેવાય છે પીચ સર્કલ. તો હવે તમારે મિત્રો જે બધા ચાપ તમે આ બેઝ સર્કલના રેફરન્સથી મૂકતા હતા એ જ ચાપ તમારે પીચ સર્કલના રેફરન્સ લઈને મૂકવાના થશે. એટલે કે 1 to B જેટલું ડિસ્ટન્સ જે છે એ તમારે 1 નંબરનો પોઈન્ટ છે એ અહીંયા આવશે પીચ સર્કલ પર. તો પીચ સર્કલ પરથી તમારે એટલો ચાપ મારવાનો રહેશે. પીચ સર્કલને રેફરન્સ લઈ બીજો ચાપ, એ જ રીતે ત્રીજો, ચોથો, બંને જે θ1 અને θ3 માટેના જે ચાપ છે એ રીતે મૂકી અને આ રીતે તમે સંપૂર્ણ કેમ પ્રોફાઇલ એ રોલર ફોલોવર માટે પણ તમે દોરી શકો છો. એ જ રીતે થોડો તફાવત મિત્રો ઓફસેટ ફોલોવર જો આપણને આપેલું હોય તો પણ થોડોક તફાવત જોવા મળે છે. ડાયાગ્રામ તો આપણે અગાઉની મેથડથી જ ડ્રો કરવાના છે, પરંતુ અહીંયા જે ઓફસેટ ફોલોવરને ઓફસેટમાં લઈ જવાનું છે અને ઓફસેટમાં લઈ ગયા પછી કેમ પ્રોફાઇલ ડ્રો કરવાની છે. તો એના માટે સૌથી પહેલાં જે બેઝ સર્કલ છે એ તમે બેઝ સર્કલ ડ્રો કરવાનું થશે. બેઝ સર્કલ અહીંયા ધારો કે ઓને રેફરન્સ પોઈન્ટ લઈ અને ડ્રો કર્યું છે. ત્યારબાદ બેઝ સર્કલ બાદ એક ઓફસેટ સર્કલ આપણને આપેલું હશે. ઓફસેટનું માપ તમને આપેલું હશે. સપોઝ કે એ 15 mm એની રેડિયસ છે, તો ઓને રેફરન્સ પોઈન્ટ લઈ 15 mm નું તમારે એક ઓફસેટ સર્કલ ડ્રો કરવાનું થશે. ઓફસેટ સર્કલ ડ્રો કર્યા બાદ અહીંયા એક ટેન્જન્ટ દોરવાનો રહેશે, અને એ ટેન્જન્ટ એ આપણા ફોલોવરની પોઝિશન દર્શાવશે. એટલે કે આપણું ફોલોવર જે છે એ કેમની એક્સિસમાંથી પસાર થતું નથી, પરંતુ કેટલું 15 mm જેટલું ઓફસેટ છે, અને એ ઓફસેટના લીધે આપણે ફોલોવર અહીંયા ડ્રો કર્યું છે. ત્યારબાદ આ જે લાઇન છે OA લાઇન એ તમારે કનેક્ટ કરવાની રહેશે. OA લાઇન કનેક્ટ કર્યા બાદ તમારે જે એંગલ છે એ એંગલ આ રીતે બનાવવાના રહેશે. ધારો કે અહીંયા θ1 60 ડિગ્રીનો છે, તો OA ને રેફરન્સ લાઇન લઈ અને પહેલાં θ1 60 ડિગ્રીનો ડ્રો કરો, એટલે AOS બનશે. ત્યારબાદ SOT એ θ2 એટલે કે 30 ડિગ્રીનો રાખો, TOP એ અગેન 60 ડિગ્રીનો રાખો, અને બાકીનો જે પીરિયડ છે એ 12 પીરિયડમાં જશે. હવે અહીંયા ખાસ બાબત એ યાદ રાખવાની છે કે આ જે ખૂણો તમે બનાવો છો AOS એના તમારે એક સરખા ભાગ પાડવાના રહેશે. અહીંયા ડાયાગ્રામની અંદર આપણે 6 ભાગ પાડ્યા છે, તો સેમ એ જ રીતે આ ખૂણાના તમારે 6 ભાગ કરવાના રહેશે, જેને તમે આ રીતે નંબર આપી શકશો 0 1 2 3 4 અને 5. ઓકે, હવે આ જે નંબર તમે આપ્યા છે એટલે કે માર્કિંગ કર્યું છે એ તમારે લાઇન્સ જે અગાઉ આપણે ડાયાગ્રામ જોતા હતા એમાં સેન્ટર લાઇનમાંથી આપણે એ લાઇનોને આ રીતે આમ બહારની બાજુ ખેંચતા હતા, પણ અહીંયા તમારે આ જે પોઈન્ટ છે, આ જે ટેન્જન્ટવાળો પોઈન્ટ છે એ પોઈન્ટને રેફરન્સ લઈ અને દરેકે દરેક પોઈન્ટને કનેક્ટ કરતા રહેવાનું છે. જેમ કે 0 to 1 કનેક્ટ કરી અને આ રીતે લાઇન લંબાવો, 0 to 2 કનેક્ટ કરી આ રીતે લાઇન આગળ વધારો. સેમ એ જ રીતે દરેક માટે પ્રોસેસ કરો, અને આ જે બાકીનો θ3 વાળો પોર્શન છે એના માટે પણ કન્ટિન્યુઅસલી અહીંયાથી જ તમારે આ લાઇન આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બહાર લંબાવવાની રહેશે. અને ત્યારબાદ જે માપ લેવાનું હોય છે એ 1 to B જેટલું માપ લઈ અને અહીંથી આ 1 નંબરના પોઈન્ટ ઉપરથી તમારે ચાપ મૂકવાના થશે આ લાઇનો પર, બહાર લંબાવેલી લાઇનો પર. અને એ પ્રમાણે જે આપણને કનેક્ટિંગ પોઈન્ટ્સ મળે છે, મતલબ કે ચાપ મૂક્યા પછીના જે પોઈન્ટ મળે છે એને અહીંયા ફોલોવરને રેફરન્સ પોઈન્ટમાંથી આ રીતે આખી એક ફૂલ કેમ પ્રોફાઇલ તમે ડ્રો કરી શકો છો.
તો મિત્રો આજે આપણે જોયું દરેકે દરેક એક્ઝામ્પલ માટે તમે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ અને કેમ પ્રોફાઇલ આ રીતે ડ્રો કરી શકો છો. થેન્ક યુ.